ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી। આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીની સાથે જ ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના અધ્યક્ષ ભુરાભાઈ શાહનો પણ જન્મદિવસ હોય તેમના જન્મદિવસને વિશેષ રીતે સેવા કાર્યોથી સન્માનિત કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ પ્રકારના સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બ્લડ કેમ્પનું આયોજન, વિધવા અને નિરાધાર બહેનોને ભોજન પ્રસાદી, આમ અલગ અલગ સેવાના કાર્યો થકી જિલ્લા અધ્યક્ષ ભુરાભાઈ શાહના જન્મદિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી। નવસારી જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ અને તેમની ટીમને આ સુંદર કાર્યક્રમ બદલ ભાજપ ટીમ દ્વારા અભિનંદન પણ આપવામાં આવ્યા હતા। ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લા મહિલા મોરચા દ્વારા આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં અહીંયા બહેનો પણ ઉપસ્થિત રહી છે। ત્યારે સોનામાં સુગંધ ભળે એ રીતે આજ રોજ ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાભાઈનો પણ જન્મદિવસ છે અને વિશેષ એમના જન્મદિવસને સેવા કાર્યોથી સન્માનિત કરવામાં આવ્યા છે અને અહીંયા વિવિધ પ્રકારના સેવા કાર્યોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમ કે બ્લડ કેમ્પનું આયોજન થયું છે, વિધવા અને નિરાધાર બહેનોને ભોજન પ્રસાદી આપવામાં આવી રહી છે। આ સાથે અલગ અલગ સેવાના કાર્યો થકી જિલ્લાના અધ્યક્ષના જન્મદિવસની પણ ઉજવણી થઈ રહી છે। ફરી એક વખત આજ રોજ નવસારી જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષ અને એમની ટીમ દ્વારા જે સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે એ બદલ નવસારી જિલ્લા મહિલા મોરચાના અધ્યક્ષને અને એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન। અને આજ રોજ તમામ જિલ્લાની બહેનોને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નતમસ્તક નમન, વંદન અને અભિનંદન સહ આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરો। અસ્તુ ભારત માતા કી જય। ધન્યવાદ। આજે જિલ્લા અધ્યક્ષ આદરણીય ભુરાભાઈના જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ હૃદયપૂર્વકની બધા જ પાર્ટી વતી ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને ઉત્તર પ્રગતિ કરીને ખાસ કરીને પાર્ટીનું સંગઠન વધારે મજબૂત થાય। આગામી કોર્પોરેશન અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી પણ આવી છે, ત્યારે બધા જ કાર્યકર્તાઓ સાથે રહીને ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવે। મિત્રો, ભુરાભાઈ સાથે બહુ વર્ષોનો અનુભવ છે અને ખૂબ સંબંધ પણ એ પ્રકારનો છે અને જોગાનું જોગ જ્યારે રાજકારણની શરૂઆત થઈ ત્યારે એ કબીલપુર રહેતા હતા અને જ્યારે નવસારી શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બનાવવાની વાત હતી ત્યારે પણ
એ જ એમને સમજાવવાની, કારણ કે એ રાજકારણમાં પડવા નહોતા માંગતા, ત્યારે એમને સમજાવવાની જવાબદારી પણ જોગાનો જોગ મારા પર આવેલી હતી. અને તે વખતના મોવડી મંડળે અમે લગભગ 2-2.5 કલાક તે વખતે મારી પાસે જોગાનો જોગ વાત એટલા માટે થાય કે મારી પાસે સ્કૂટર હતું. અમે 2 કલાક એમને સમજાવવામાં અને એમના ધર્મપત્નીને પણ તે વખતે વાત કરી હતી. ત્યારે આ તો એક વાત એટલા માટે થાય કે આજે એ જ્યારે સર્વોચ્ચ શિખરે છે ત્યારે હૃદયની એક મિત્ર તરીકે પણ ખૂબ મારી હૃદયની હું શુભેચ્છા પણ આપું છું. આભાર. લોકલાડીલા અને ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના કાર્યકર તરીકે જ્યારે ભુરાલાલ શાહે ભારતીય જનતા પાર્ટી આજથી 30-35 વર્ષ પહેલાં જોઈન્ટ કરી હતી, ત્યારથી હું જાણું છું એમને. ભુરાલાલ શાહનો સ્વભાવ ખૂબ જ કોમ્પ્રોમાઇઝ નેચર છે. કદાચ ભુરાલાલ શાહને નવસારી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ઘણા એવા કાર્યકરો હશે કે ભુરાલાલ શાહ ભારતીય જનતા પાર્ટીના નવસારી જિલ્લાના પ્રમુખ છે, એટલે નાનામાં નાના કાર્યકરોને એક હૂંફ હોય છે કે અમને કંઈ પણ થાય તેઓ ભુરાલાલ શાહ રાતના 12 વાગે પણ અમારો ફોન લે છે અને પોઝિટિવ આન્સર આપે છે. કદાચ આટલો મોટો વિસ્તાર હોવાથી અને આટલી મોટી પાર્ટી હોવાથી બધાને પદ નથી મળતા, પરંતુ જે કોઈને પણ એ પદ આપે છે ભુરાલાલ શાહ ભારતીય જિલ્લા પાર્ટીના પ્રમુખ તરીકે, એને એ ખરેખર યોગ્ય હોય તો જ એને પદ મળતું હોય છે અને એની પાસે ખૂબ કામ કરાવે છે અને પોતે પણ સવારથી લઈને રાત્રે 12 વાગ્યા સુધી ભારતીય જનતા પાર્ટી માટે સમર્પિત હોય છે. એટલે આજે આ ભુરાલાલ શાહના જન્મદિવસ નિમિત્તે એમને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું અને એમનું દીર્ઘાયુ આયુષ્ય રહે અને શારીરિક રીતે ખુશ રહે અને કાયમ હસતા રહે એ અભયજ્ઞ સાથે એમને હું જન્મદિવસની શુભકામના આપું છું. જે ભારતીય જનતા પાર્ટીના કર્મઠ પ્રમુખ અને છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સેવા કરી રહેલા અમારા પરમ આદરણીય શ્રી ભુરાભાઈ શાહનો જન્મદિવસ છે, ત્યારે હું એમને ખૂબ અંતરની શુભેચ્છાઓ પાઠવું છું, અભિનંદન આપું છું. આગામી દિવસોમાં ખૂબ પ્રગતિ કરે, એમનું સ્વાસ્થ્ય સારું રહે અને ભારતીય જનતા પાર્ટીની ખૂબ સેવા કરી અને ભારતીય જનતા પાર્ટીને એક ઊંચાઈ ઉપર લઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.